કચ્છ જિલ્લામાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રોની સ્કૂલ બેગનું વજન વધારે હોવાની અનેક વાલીઓની ફરિયાદો હતી। સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઈએ તે અંગેનો પરિપત્ર પણ બહાર પાડેલ હતો, પરંતુ આ પરિપત્રનો અમલ થતો ન હોવાની ફરિયાદો હતી। લોકોના પ્રશ્નોને વાચા આપવા ચંચળ ગ્રુપ હંમેશા તૈયાર હોય છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સમક્ષ પણ આ અંગે ચંચળ ગ્રુપ દ્વારા વાત કરવામાં આવેલ હતી, જે અંગેનો અહેવાલ ચંચળ ન્યૂઝમાં તારીખ 2/1/2019ના રોજ પ્રસારિત કરવામાં આવેલ હતો। આ અહેવાલનો આજે પડઘો પડેલ છે। કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ભુજ તથા માધાપરની શાળાઓ મળી કુલ 12 શાળાઓની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ હતી। જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના જણાવ્યા મુજબ ભુજ ખાતેની સેન્ટ ઝેવિયર સ્કૂલ, વીડી હાઈસ્કૂલ, ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વ્હાઇટ હાઉસ સ્કૂલ, સેન્ટ એન્ડ્રુ સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, આરડી વરસાણી સ્કૂલ, આશાપુરા સ્કૂલ, લેવા પટેલ કન્યા વિદ્યાલય, માધાપરના શ્રીજી વિદ્યાલય તથા મિર્ઝાપર ખાતેની લેવા પટેલ કન્યા વિદ્યાલયનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું। જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તંત્રની ખાનગી શાળાઓમાં ડીઈઓ તથા ડીપીઓના માર્ગદર્શન હેઠળ કરાયેલ 12 ખાનગી સ્કૂલના શાળાઓના સ્કૂલ બેગ વજનની તપાસણી દરમિયાન કેટલાક બાળકોના સ્કૂલ બેગનું વજન ગાઈડલાઈન કરતાં વધુ જોવા મળ્યા હતા। ખાનગી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં 20 જેટલા અધિકારીશ્રીઓ ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, ટીપીઈઓ માધ્યમિકના શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, બીઆરસી તથા સીઆરસી કોઓર્ડિનેટરની સંયુક્ત ટીમ તપાસ હાથ ધરી હતી। આગામી સમયમાં બીજી શાળાઓની પણ તપાસણી કરવામાં આવશે। આ ઝુંબેશ ચાલુ જ રહેશે। શાળાના બેગ દફતરના વજન સિવાય શાળાની અન્ય ભૌતિક સુવિધાઓ, સીસીટીવી કેમેરા, પીવાનું પાણી, સ્વચ્છતા જેવી અન્ય બાબતો અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ હતું। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને જે આપણું સરકારશ્રીનો જે પરિપત્ર થયો એના અંદર જે બાળકોનો દફતરનું વજન એ પોતાના વજન જે કરતાં 10% કરતાં વધુ ન હોવું જોઈએ એ બાબત માટે ખાસ અમે શરૂઆતના તબક્કે 2-3 તાલુકાના અંદર અભિયાન કર્યું। એમાં મુંદ્રા અને માંડવીમાં અભિયાન કરેલું। એના પછી અમે આજે ભુજ તાલુકાના અંદર લગભગ 12 જેટલી સ્કૂલોના અંદર અમારા અલગ અલગ 20 જેટલા ટીમ મેમ્બરો દ્વારા એના અંદર હું પોતે પણ એક સ્કૂલના અંદર શ્રીજી વિદ્યાલય માધાપરના અંદર હતો। મારા 2 નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, હાઈસ્કૂલના ઈઆઈ, એઈઆઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી, સીઆરસીની સંયુક્ત ટીમ દ્વારા 12 સ્કૂલોની મુલાકાત રૂબરૂ લઈ અને સવારથી જે સવાર પાળીની સ્કૂલો હતી એ સવારથી જ ત્યાં ગાડી અમે બાળકોના દરેકે દરેક વર્ગના અંદર જઈ અને સેમ્પલી બાળકોના વજન કર્યા। એના અંદર અહેવાલ હજુ દરેક ટીમનો આવવાનો બાકી છે, પરંતુ છતાં પણ એવું જોવા મળ્યું કે બાળકોના જે વજન જે કરતાં એના દફતરનું વજન જે વધુ જે 10% કરતાં વધુ જોવા મળ્યું। એ સંદર્ભે અહેવાલ મળ્યા પછી અમે આ સ્કૂલો સામે જે કાયદેસરની કાર્યવાહી જે કરવાની છે અમે કરીશું। એના અંદર 2 સ્કૂલોની ફરિયાદ મને મળેલી હતી। એક સેન્ટ ઝેવિયર્સના અંદર એના અંદર પણ અમે સૂચના આપી દીધી છે અને આવતીકાલથી એ જે રાબેતા મુજબ આપણો જે સમય જે 7:50નો છે એ મુજબનો રહેશે। અને સૂર્યા વરસાણીના અંદર પણ હમણાં જ ફરિયાદ આજે જ મને મળી છે, ત્યાં પણ અમે મેસેજ આપી દીધો છે કે ઠંડીના કારણે કોઈ બાળકોને વહેલા ન બોલાવે। એના અંદર પહેલાં સૌપ્રથમ એને કારણદર્શક નોટિસ આપણે આપીશું। કારણદર્શક નોટિસ આપીને જો એનો ખુલાસો જો માન્ય રાખવા પાત્ર નહીં હોય તો એના સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। એટલે અત્યારે રાજ્ય સરકાર તરફથી જે આપણને સૂચના મળી છે એ પ્રમાણે રાજ્યની આપણી જે સરકારી સ્કૂલોના અંદર એકમ કસોટી લેવાનું નક્કી થયું છે। હજુ પ્રાઇવેટ સ્કૂલોના અંદર લેવા માટેનો સરકારશ્રીનો પરિપત્ર નથી, પણ ખૂબ સારી બાબત છે। જો પ્રાઇવેટ શાળાઓ પણ અમુક આગળ આવી છે આપણી પાસે કે અમે તમારી એકમ કસોટી અમને આપો, અમે લઈશું, એ પ્રકારની શાળાઓ પણ સામે આવી છે, એને પણ આપણે જોડીશું સાથે। એટલે આજની જે અમારી ટીમ ગયેલી હતી એ બધી જ બાબતોની ભૌતિક સુવિધાની પણ ચકાસણી આજે કરીને લાવશે અને એના અંદર પણ ક્યાંક ત્રુટિ જોવા મળતી હશે તો અમે એને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો પૂછીશું। જે આપણે વધારાના જે પુસ્તકો તમે કયા એ રીતનું પણ સેમ્પલ અમે ચકાસણી આજે મેં જાતે પણ કરી હતી કે બાળકના સેમ્પલ દફતર ચેક કરે અને દફતરના અંદર શું શું સાથે લાવે છે એ પણ અમે ચેક કર્યું।
અને જ્યાં સૂચના આપવાની હશે ત્યાં અમે સૂચના પણ ત્યાં મૌખિક પણ આપી દીધેલી છે. ના લે અત્યારે અમે હાલ ભુજ તાલુકાના અંદર અમે આ અભિયાન કર્યું. ટૂંક જ સમયના અંદર અમે ગાંધીધામ પણ આપણી ખાનગી સ્કૂલો ઘણી બધી આવેલી છે એટલે ગાંધીધામ તાલુકાના અંદર પણ અમે આ રીતની સેમ્પલ ચકાસણી કરવાના છીએ. એટલે આના અંદર વાલીઓને પણ મારો સંદેશો છે કે ધારો કે મેં અત્યારે એક સ્કૂલના અંદર દફતર ચેક કર્યા તો દફતરના અંદર જે સમયપત્રક સિવાયના પુસ્તકો તમામ બાળકો લેતા આવશે તો પણ વાલીઓ પણ એટલા જાગૃત થાય કે એનું ટાઈમ ટેબલ જુઓ અને ટાઈમ ટેબલના અંદર જે પુસ્તકો એના જે વિષયો ભણવાના હોય એટલા પુસ્તકો જ અંદર મૂકે દફતરના અંદર. એટલે વાલીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે એ પણ આના અંદર આ અભિયાનમાં જોડાય.